એક સમયે ચાલતા ખભે ખભા મિલાવીને આજે મહાસંગ્રામમાં છે સામસામે। ઉત્તર પશ્ચિમમાં નાના ભાઈ મોટા ભાઈની જંગ। આ છે ઉત્તર પશ્ચિમ મુંબઈ લોકસભા બેઠક કે જ્યાં મોટા ભાઈ અને નાના ભાઈ વચ્ચે ચાલી રહી છે જોરદાર જંગ। મોટા ભાઈ છે શિવસેનાના ગજાનન કીર્તિકર અને નાના ભાઈ છે કોંગ્રેસના સંજય નિરુપમ। એક જમાનો હતો જ્યારે કીર્તિકર અને નિરુપમ એક સાથે હતા। શિવસેનામાં બંનેએ સાથે મળીને કામ કર્યા છે, એકબીજાને ઘણો સાથ સહકાર આપ્યો છે, પરંતુ હાલ એકબીજા વિરુદ્ધ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે। નિરુપમનું કહેવું છે કે કીર્તિકર તેમના મોટા ભાઈ છે, પણ 5 વર્ષથી તેઓ ગાયબ હતા, તેથી ઉંમર પ્રમાણે તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ। साहेब आमचे मोठे बंधू आहेत, मी त्यांना ओळखतो खूप एकदम चांगल्या रीतीने, आमचे पूर्ण सहकारी आहेत, पूर्व सहकारी आहेत। पण गेल्या 5 वर्षात ते कुठेही मतदारसंघात दिसले नाही। ज्येष्ठ आहेत तो त्यांना रिटायरमेंट घेतला पाहिजे। બીજી તરફ શિવસેનાના વરિષ્ઠ नेता ગજાનન કીર્તિકર પણ નિરુપમને નાના ભાઈ માને છે, પણ તેમનું લક્ષ્ય છે નાના ભાઈને ચૂંટણીના મહાસંગ્રામમાં જોરદાર પછડાટ આપવાનું। म्हणजे शिवसेना बीजेपी आरपीआय कार्यकर्त्यांची आहे, पदाधिकाऱ्यांची, नेत्यांची, आणि एखादा उमेदवार कमजोर आहे असं आम्ही कधीच समजत नाही, अंडर एस्टिमेट आम्ही करत नाही, पण त्याला हरवणं हे आमचं इप्सित आहे, ते आम्ही साध्य करणार। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। નાના ભાઈ અને મોટા ભાઈની આ જંગમાં નિર્ણાયક ઠરશે તે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના। રાજ ઠાકરે હંમેશા ઉત્તર ભારતીયો વિરુદ્ધ રહ્યા છે। તેમણે શિવસેના ભાજપ ગઠબંધન વિરુદ્ધ પ્રચારની શરૂઆત તો કરી છે, પરંતુ શું તેઓ અહીં નિરુપમને ટેકો આપશે એ મોટો સવાલ છે। બ્યુરો રિપોર્ટ TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।